રાણા ભારતીબેન બી છે। હું ચુડા તાલુકાની આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું। આજે અમારો પ્રશ્ન છે સરકારશ્રીને 18 થી 20 3 દિવસ અમે આંગણવાડી કેન્દ્ર બંધ રાખેલ છે, જેનું કારણ છે કે અમારું હાઈકોર્ટમાં ચુકાદો આપવામાં આવે છે કે અમને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે, છતાં પણ હજુ સુધી એમાં કાંઈ ફેરફાર થયેલ નથી અને હમણાંથી ઘણા વર્ષોથી અમારા પગારમાં સહેજ પણ વધારો થયો નથી। તો સરકારને નમ્ર વિનંતી છે કે હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરે અને અમને જે 2018-19માં પોષણ આહારના બિલોનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે, અત્યારે એ ભાવમાં તો બાળકોને કાંઈ જ આવતું નથી। તો અત્યારે જે હાલમાં જે ભાવ છે મોંઘવારી પ્રમાણે એ ભાવ પ્રમાણે અમને બિલો ચૂકવવામાં આવે અને 2022માં જે અમને નવા મોબાઈલ આપવાનું વચન આપ્યું હતું એ કેન્દ્ર સરકાર દ્વારા એક પછી એક નવા એપ્લિકેશન આપ્યા છે, એવીટીમાં કામ કરવાનું, THRમાં ફેસ કેપ્ચર કરવાનું, કાંઈ જ એપ હાલતી નથી। તો અમને મોબાઈલ નવા આપે અને તેમાં પડતી મુશ્કેલી અંગે અગાઉ લેખિત આપવામાં આવેલ છે, છતાં પણ સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં આજે પણ અમારી માંગણીઓ બાબતે સરકારે તાત્કાલિક બેઠક યોજી તેનો ઉકેલ લાવે તેવી અમારી સરકારને નમ્ર વિનંતી છે।